સુરત શહેરમાં ડિંડોલી ભેસ્તાન વિસ્તારમાં કલરટેક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખટડી સમાજવાળા ટુર્નામેન્ટ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ મેચમાં 10 ટીમે ભાગ લીધો હતો. આ આયોજિત 17મી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ શ્રી સુરત ખંભાતી ખત્રી સમાજના યુવાઓ દ્વારા સમાજના યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજ બંધુઓએ ભાગ લીધો હતો. છેલ્લા 18 વર્ષથી આયોજન કરવામાં આવે છે. ભાવેશ રાણા, રિપોર્ટર, I24 ન્યૂઝ, સુરત. જી, તમારું નામ? મારું નામ રમેશભાઈ જોડિયાવાલા. હું શ્રી ખંભાતી સુરત ખંભાતી ક્ષત્રિય ખત્રી જ્ઞાતિ પંચનો પ્રેસિડેન્ટ છું અને અમારી આ યોગ મંડળની વર્ષોથી ચાલી આવેલી પરંપરા મુજબ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે અને એમાં 10 ટીમોએ ભાગ લીધો હતો અને છેલ્લા 5 અઠવાડિયાથી આ ટુર્નામેન્ટ ચાલતી હતી. એમાં અમને સુરતના નામાંકિત ઉદ્યોગપતિ શ્રી કલરટેક્સના સહયોગથી આ મેદાનનો અમને લાભ મળે છે અને ઘણા વર્ષોથી એઓને અમને ફ્રીમાં આ કામ આપે છે અને એને માટે બધો ખર્ચો કલરટેક્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ ઉપાડે છે. તો એમનો ઘણો ખૂબ ખૂબ આભાર. અને અમારે યોગ મંડળ આ દર વર્ષે જે આયોજન કરે છે યુવા પટેલ છોકરાઓ, એમને પણ ખૂબ ખૂબ આભાર. અને અમારા સમાજના દરેક વિદ્યાર્થીઓ, બાળકો, છોકરાઓ ક્રિકેટમાં ઘણો રસ લે છે. આગળ ઘણા છોકરાઓ સારા ટુર્નામેન્ટમાં રમવા જાય, બહારગામ પણ જાય છે અને સુરતમાં પણ રમે છે. એવો સિઝન બોલથી પણ ઘણી પ્રેક્ટિસો કરે છે. તો આગળ જતા અમારા સમાજ માટે પણ કોઈ ઇન્ટરનેશનલ ફેવર પર જાય એવી અમારી શુભકામના છે. જય હિન્દ.